જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 25 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી 3 દિવસ માવઠાનો માર જોવા મળશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો. આજે હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના છે. વિસ્તારો વાઇઝ અપડેટ મેળવીશું, સાથે જ ઠંડીની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, ગુજરાતમાં અત્યારે ઘણા બધા વિભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક ઉત્તર ભારતના ભાગમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસર તેમજ દક્ષિણ ભારતની અંદર જે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે, જેના કારણે બેક ટુ બેક સિસ્ટમો આવી રહી છે. આ બંને સિસ્ટમને કારણે રાજસ્થાન ઉપર અત્યારે એક એન્ટી સાયક્લોન એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. આને કારણે ગુજરાતમાં અત્યારે માવઠાનો માર જોવા મળશે. આગામી વાત કરીએ તો આજે 25 થઈ 26 અને 27 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. તેની સાથે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પણ જોવા મળે તો અમુક જગ્યાએ મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. ખાસ કરીને આ માવઠાની વધુ શક્યતા ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જે છે, જે એ પણ પૂર્વ ગુજરાતના વિભાગો અને દક્ષિણ ગુજરાતના જે પૂર્વના ભાગો છે એમાં પણ ખાસ કરીને વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી કચ્છના રાપર, ભુજ, માંડવી, ધોળાવીરા જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળશે. તેની સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગ, જેમાં ભાવનગર હોય, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, આ તમામ ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા જે મધ્ય ગુજરાત છે એમાં પણ એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટા પડી શકે છે. બાકીના ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આજની અપડેટ પ્રમાણે આગામી 3 દિવસ એટલે કે 27 તારીખ સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે, જેના કારણે 27 તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. બાકી આજે બપોર બાદથી અમુક જગ્યાએ ઝાપટાથી લઈને છાંટછૂટ પડી શકે છે એક લોકલ વિસ્તારની અંદર. ત્યારબાદ 26 તારીખથી વરસાદની તીવ્રતાની સાથે વિસ્તારમાં પણ વધારો જોવા મળી શકે છે. વાત કરવામાં આવે તો મિત્રો, વરસાદની સંભાવના ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમની અંદર જોવા જઈએ તો ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળશે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ પહોંચી શકે છે. વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમની અંદર વરસાદની સંભાવના છે, જેમાં સુઈગામ છે, રાધનપુર, દસાડા, હારીજ, રોડા, રાધનપુર, તેમજ પાટણ છે, ભટસણ, ડીસા, દિયોદર, સિદ્ધપુર, પાલનપુર, તેમજ ધાનેરા, થરા, ડીસાના વિસ્તારો, તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, બાંસવાડા છે, આબુ છે, અંબાજી જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, અડેલા છે વિસ્તારો એ છે. તેની સાથે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિસનગર, હિંમતનગર, પ્રાંતિજ, આ તમામ ભાગોની અંદર વધુ માવઠાની સંભાવના છે. અરવલ્લી, મોડાસા, માંડલીમાં પણ સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આ સિવાય મધ્ય પૂર્વના ભાગો, જેમાં માણસા, પ્રાંતિજ જે ગાંધીનગરના વિસ્તાર છે, બોર્ડર વિસ્તાર છે એ, કપડવંશ છે જે ખેડાનો વિસ્તાર, બાયડ, મોડાસા, માલપુર જે મહીસાગર, પંચમહાલનો વિસ્તાર છે એમાં પણ વરસાદની સંભાવના છે. આ સિવાય દાહોદ, ગોધરામાં પણ સામાન્યથી લઈને હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે. તે ઉપરાંત મિત્રો, અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટું પણ જોવા મળી શકે છે. જેમાં વાત કરીએ તો વેધર મોડેલ પ્રમાણે, જેમાં દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર આ વિસ્તારની અંદર વધુ શક્યતા છે. આ સિવાય મહેસાણાથી લઈને અમદાવાદ વચ્ચેનો જે ભાલ પ્રદેશ છે એમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. એટલે કે એ વિસ્તારની અંદર સાથે જ ઉત્તર ગુજરાતના જે પાલનપુર, ડીસા, વિસનગર, વડાલી, ઈડર છે એમાં પણ સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આ બાજુ સુરેન્દ્રનગર અને ભાવનગરના વચ્ચેના વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લો, તાપી, ડાંગ અને વલસાડ આ વિસ્તારની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળશે અને અમુક જગ્યાએ મધ્યમ સુધીના ઝાપટા જોવા મળશે. એટલે ખાસ કરીને મિત્રો, આવી રીતે બોર્ડર લાગુ વિસ્તારના ભાગોની અંદર ખાસ કરીને માવઠાનો માર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એટલે તેના વિશે વાસીઓ સાવધાન રહેવા અને મિત્રો, ખાસ કરીને શિયાળુ પાકને આ માવઠું ભારે નુકસાની પહોંચાડે તેવી પણ શક્યતા રહેલી છે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલની અપડેટ મુજબ કોઈ માવઠાની સંભાવના જણાતી નથી, પરંતુ આ પણ સિસ્ટમ ઉપર આધીન હોય છે. આમાં ફેરફાર રહેશે તો માહિતી આપતા રહીશું. બાકી મિત્રો, વાત રહી ઠંડીની, તો ઠંડી પણ સાથે સાથે યથાવત જોવા મળશે. ઠંડી તેની સાથે મિત્રો, જાન્યુઆરી દરમિયાન ઠંડી રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. એટલે સાવધાન રહેજો. એટલે કે માવઠું ગયા બાદ જે વાદળો ફાટશે ત્યારબાદ ઠંડીમાં જોરદાર વધારો જોવા મળી શકે છે.
અચાળ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી જેવા ભાગોની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન 9 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, જ્યારે નલિયામાં 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ તાપમાન નોંધાયું હતું. આગામી ડિસેમ્બર દરમિયાન ઠંડી વધઘટ જોવા મળશે 30 તારીખ સુધી. ત્યારબાદ પહેલી લઈને 15 તારીખ એટલે કે 1 જાન્યુઆરીથી લઈને મકર સંક્રાંતિ સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની પણ શક્યતાઓ છે. તેની માહિતી પણ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.